હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ભાર્ગવ સર અને આજે આપણે વાત કરવાના છે વોટ નેક્સ્ટ આફ્ટર સ્ટાન્ડર્ડ 10. આજનો જે બેટા વિડિયો છે એ ઘણો બધો મહત્વનો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આમ એવું લાગતું હોય છે કે ભાઈ ધોરણ 10 પછી શું કરવું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં જશે, ઘણા સાયન્સ, ઘણા કોમર્સ, ઘણા આર્ટ્સ. પણ તમે સાયન્સ લીધું તેના પછી તમે આગળ શું કરી શકશો? કોમર્સ લીધું તો એના પછી આગળ શું કરી શકશો? આર્ટ્સ લીધું તો આર્ટ્સની આગળ તમે શું કરી શકશો? એ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. બસ મારા ભાઈબંધે સાયન્સ લીધું એટલે હું સાયન્સમાં જઈશ, મારા ભાઈબંધે કોમર્સ લીધું તો હું કોમર્સમાં જઈશ, મારી બેનપણી આર્ટ્સમાં ગઈ તો હું આર્ટ્સમાં જઈશ. એવું ના હોય. કેમ કે કાલ ઉઠીને ભાઈબંધ તમારો, તમારે જે પણ તમે આજથી તમે સમજો કે 10 વર્ષ એટલે 2 વર્ષ 11-12 અને 3 કે 4 કે 5 વર્ષ તમારી કોલેજના, એટલે કે 7 વર્ષ પછી તમારો એ મિત્ર કે જેની સાથે તમે કોમર્સ રાખ્યું કે જેની સાથે તમે સાયન્સ રાખ્યું, તો એ મિત્ર તમારા ઘરે તમારા કોઈ પણ એક્સપેન્સીસની અંદર ભાગ આપવાનો નથી. કેમ કે તમારું ફ્યુચર તમારે જ ડિસાઈડ કરવાનું છે, તમારી લાઈફ તમારે ડિસાઈડ કરવાની છે. એ જ તમારો ભાઈબંધ કે એ જ તમારી બેનપણી તમારી જોડે આખી જિંદગી રહેવાના નથી. આ સનાતન સત્ય છે. ઘણા બધા કહેશે કે ના, મારો ફ્રેન્ડ તો અમે છેક સુધી જોડે રહીશું, બરાબર. હવે એ આગળ કઈ ફિલ્ડ પસંદ કરશે તમને નથી ખબર, તમે આગળ કઈ ફિલ્ડમાં જશો એ તમને નથી ખબર. તો એટલા માટે આજનો વિડીયો છે. ખાસ ધ્યાનથી જોજો બેટા દરેક જણ. સ્ટાન્ડર્ડ 10 પછી આપણી જોડે સામે 3 ઓપ્શન હોય છે. એક છે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. ખાસ ધ્યાનથી જોજો. ચલો, આ 3 ફિલ્ડ છે તમારી સામે. હવે તમે સાયન્સ રાખો છો, કોમર્સ રાખો છો કે તમે આર્ટ્સ રાખો છો, એ તમારે આ ફિલ્ડમાં અંદર એન્ટર થયા પછી, એટલે કે સાયન્સ રાખ્યા પછી કે કોમર્સ રાખ્યા પછી કે આર્ટ્સ રાખ્યા પછી, એ પછી ના જણાય. એ તમારે પહેલા એને તમને ખબર હોવી જોઈએ કે બેટા હું સાયન્સ લઉં, હું સાયન્સ રાખીશ તો હું કઈ કઈ ફિલ્ડમાં જઈ શકીશ, આગળ હું શું કરી શકીશ, એનું મને નોલેજ હોવું જોઈએ. કોમર્સ 3 ફિલ્ડ સારી જ છે, કોઈ ફિલ્ડમાં કોઈ ખામી નથી. ઘણા બધા એવું કે ભાઈ સાયન્સ સારું છે, કોમર્સ સારું છે, કશું જ સારું નથી. બધી ફિલ્ડ પોતાની અંદર માટે સારી જ છે. તમારે આગળ શું અચીવ કરવું છે, તમારા શું લાઈફના ગોલ્સ છે, એના આધારે આપણે અહીંયા ફિલ્ડ પસંદ કરવાની છે. ઓકે, અહીંયા તમારી જોડે 3 સ્ટ્રીમ છે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. તો પહેલા હું તમારી જોડે વાત કરીશ સાયન્સની. જો તમે સાયન્સ રાખો છો તો સાયન્સની અંદર મેથ્સ, ફિઝિક્સ અને બાયોલોજી, કેમિસ્ટ્રી અથવા મેથ્સની જગ્યાએ જો તમે બાયોલોજી વિષય રાખો છો તો બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, આ 3 વિષય. બરાબર. તમે બંને પણ રાખી શકો, મેથ્સ અને બાયોલોજી બંને પણ રાખી શકો, પણ બંને તમારા માટે બહુ હાર્ડ થઈ જશે, તમારું વર્ક વધી જશે અને તમે નહીં મેથ્સમાં કશું કરી શકો કે નહીં બાયોલોજીમાં કશું કરી શકો. એટલે ભૂલથી પણ એવું ઓપ્શન વિચારવાનું નહીં. ઓકે, ચલો. હવે ધારો કે સમજી લો કે તમે મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, આને હમણાં ભૂસી દઉં છું, પછી આપણે જોઈએ હમણાં વારાફરતી. તમે મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી રાખ્યું તો આફ્ટર 12th અથવા તમે બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ રાખ્યું તો તમે મેથ્સ રાખો છો તો તમારે 12મા પછી એક્ઝામ આવે છે JEE, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ. જો તમે JEE માં ક્લિયર થાવ છો
તો પછી આવે છે JEE એડવાન્સ, અને આ બંને એક્ઝામ તમે ક્લિયર કરો છો તો તમને એન્જિનિયરિંગ બનવા માટે કોઈ સારી કોલેજ મળશે, બરાબર. એના પછી વાત રહી બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ. તો તમે બાયોલોજી વિષય રાખો છો તો એની અંદર તમારે આફ્ટર 12th એક્ઝામ આવશે નીટ, અને નીટ તમે સારા રેન્કથી પાસ કરો છો તો તમે શું બની શકો છો? ડોક્ટર, બરાબર. આ તો મુખ્ય આપણે વાત કરી કે ભાઈ તમારે એન્જિનિયરિંગ બનવું હોય તો એન્જિનિયર બનવું હોય તો મેથ્સ રાખો, તમારે ડોક્ટર બનવું હોય તો બાયોલોજી રાખો. આપણે જસ્ટ મેજર વાત. હવે બીજી વાત, તમે ધારો કે મેથ્સ રાખ્યું તો એવું આપણે તો એટલા પાવર એવું નક્કી તો હોય જ નહીં બેટા કે ભાઈ હું મેથ્સ રાખીશ તો હું JEE ક્લિયર કરી જ લઈશ 100%, અને JEE એડવાન્સ પણ હું ક્રેક કરી લઈશ, બરાબર. એવું 100% આપણાથી અત્યારેથી કોઈ ફિક્સ કહેવાય નહીં. એક જ મિનિટ. આપણાથી અત્યારે એવું કશું ફિક્સ કહેવાય નહીં, બરાબર. એટલે આપણે બધી જ બાજુનું આજે વિચારીશું કે શું શું આપણે કરી શકીએ. એના પછી ધારો કે સમજો કે મેથ્સની અંદર તમે એન્જિનિયરિંગ બનવા જાઓ, જો તમે JEE કે JEE એડવાન્સ નથી ક્લિયર કરતા તો તમે એના સિવાય એક્ઝામ તમારે આપવાની આવશે ગુજસેટ. ગુજકેટની એક્ઝામ તમે આપો, એમાં સારા રેન્કિંગ કરી શકો તો તમે બી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ME માં જઈ શકો. હવે BE ની અંદર તમે એન્ટર થાવ એટલે મિકેનિકલ, ઇલેક્ટ્રોનિકલ, આર્કિટેક્ચર ઘણા બધા એન્જિનિયરિંગ આવે છે, તમારા ઉપર છે કે તમે કયું એન્જિનિયરિંગ પસંદ કરો છો. એના સિવાય બીજા ઓપ્શન તો BSc મેથેમેટિક્સ ફિઝિક્સ, BSc ફિઝિક્સ, BSc બાયોલોજી અને BSc કેમિસ્ટ્રી. તમે આ પણ કરી શકો છો. અને આફ્ટર BSc તમે MSc કરી અને સારા ટીચર માટે B.Ed રિક્વાયર્ડ છે બેટા. એટલે MSc પછી કદાચ સમજી લો કે તમે B.Ed કર્યું તો તમે ટીચર, કોઈ પ્રોફેસર કે પ્રિન્સિપલ કે ગમે તે મતલબ બની શકો છો. અને તમે MSc કેમિસ્ટ્રી કરીને અથવા BSc કેમિસ્ટ્રી પછી પણ અમે કોઈ પણ કેમિકલમાં કંપનીમાં જોબ કરી શકો. ઓકે, તો આ જે ઓપ્શન છે એ તમે બાયોલોજી હોય કે મેથ્સ હોય બંને માટે એપ્લિકેબલ છે. તમે મેથ્સ હોય કે બાયોલોજી બંને માટે આ વિષય તમે વિચારી શકો, બરાબર. હવે વાત આવી બાયોલોજીની. તો ધારો કે તમે બાયોલોજી સબ્જેક્ટ પસંદ કર્યો છે તો બાયોલોજી પછી તમે શું કરી શકો? તો પહેલું તો કે સર નીટ ક્લિયર થઈ જશે અમારી તો અમે ડોક્ટરમાં જઈશું. और डॉक्टर में पण कया कया डॉक्टर तो के BAMS એટલે કે આયુર્વેદિક, BHMS હોમિયોપેથિક, બરાબર. પછી કે ડેન્ટલ. તો આ બધું પોસિબલ છે બાયોલોજી રાખ્યા પછી. એ સિવાય તો કે સર નર્સિંગમાં પણ તમે જઈ શકો. પછી B.Pharm એટલે કે ફાર્માસ્યુટિકલ્સમાં બી જઈ શકો, M.Pharm આ બધું જ પણ તમે કરી શકો. ઓકે, અને કોમન ઓપ્શન વિચારી તો આ બધા જનરલ છે. તમે બાયોલોજી રાખો કે મેથ્સ રાખો આમાંથી પણ તમે કંઈ પણ કરી શકો. અને BCA પણ થઈ શકે અને MCA પણ થઈ શકે. ઓકે, આ બંને કોમ્પ્યુટર લાઈન છે. તો કહેવાનો અર્થ બેટા એક જ છે કે જો તમારા ભવિષ્યની અંદર નક્કી જ હોય કે મારે ડોક્ટર થવું છે કે મારે સારા એન્જિનિયર થવું છે તો આપણે કઈ ફિલ્ડની અંદર જઈશું? સાયન્સ ફિલ્ડની અંદર. ઓકે, પછી ઘણા બધા કે સર મને મેથ્સ ગમતું નથી, હું બાયોલોજી રાખું. એ વસ્તુ મહત્વની નથી. તમારો ગોલ, તમારી લાઈફ, તમારું કરિયર મહત્વનું છે અને એના આધારે તમારે અહીંયા ડિસિઝન લેવાનું છે. પણ ત્રણ ફિલ્ડ પહેલા વિશે આપણે જાણીએ. ચલો, સાયન્સની વાત થઈ ગઈ બેટા. એના પછી આપણે વાત કરીએ કોમર્સની. ચલો કોમર્સની વાત કરીએ. જોજો અહીંયા ખાસ સમજજો. ચલો કોમર્સની આપણે વાત કરીએ.
કોમર્સની અંદર શું, કોમર્સમાં કયા કયા સબ્જેક્ટ આવશે? તો કોમર્સની અંદર બેટા 6 સબ્જેક્ટ મેઇન છે. એકાઉન્ટ, સ્ટેટ, એસપી, બીએ, ઇકો અને ઇંગ્લિશ. ઇંગ્લિશ એકચ્યુઅલી બધા ધોરણમાં તમારે આવશે, બરાબર. ચલો, તો આટલા સબ્જેક્ટ પછી તમે સીએ ની અંદર એટલે કે 3 એવી મેઇન છે, જેમ આપણે 11/12 સાયન્સ ની અંદર JEE નેટ જોયા, એવી રીતે કોમર્સ પછી તમે સીએ પણ કરી શકો, સીએસ પણ કરી શકો અને સીએમએ પણ કરી શકો, બરાબર. સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએસ એટલે કંપની સેક્રેટરી છે. હવે સમજો, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કર્યું કે કંપની સેક્રેટરીની કોઈ પણ ફિલ્ડમાં ગયા તો એ તમારું બહુ સારું ફ્યુચર ડેવલપ થશે. બહુ જ સારી ફિલ્ડ છે, કરવું જ જોઈએ. જો તમારામાં એબિલિટી હોય તો શ્યોર 110% આ કરવું જ જોઈએ. ઓકે, એ સિવાય અન્ય તમે કઈ કઈ ફિલ્ડમાં જઈ શકો? તો કે બીબીએ, એમબીએ. ઓકે, ચલો એના પછી બીકોમ, એમકોમ, આમાં પણ તમે જઈ શકો. આના સિવાય અન્ય કેટલી ફિલ્ડ? તો ઘણા બધા કોર્સ થાય છે બેટા. એકાઉન્ટના કોર્સ થાય છે, ટેલી થાય છે, એ બધું તમારા ઇન્ટરેસ્ટ ઉપર વિષય છે કે તમે શું કરવા માંગો છો આગળ, બરાબર. મેજરલી આટલું થાય છે. હવે તમે બીબીએ એમબીએ કરો કે બીકોમ એમકોમ કરો તો તમને એકાઉન્ટ રિલેટેડ જોબ મળે, એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ. અને તમે બીબીએ એમબીએ કરો છો તો તમને એચઆર છે, પછી કોઈ મેનેજર છે, કોઈ મતલબ કોઈ સારું એવું પદ મલ્ટીનેશનલ કંપનીમાં તમને જોબ મળી શકે, બરાબર. એટલે તમારે હવે આગળ શું કરવું છે? એમ ઘણા બધા લોકો તો બેંકની એક્ઝામ પણ આપીને બેંકમાં લાગી જાય, ભલે બીકોમ ભણ્યા હોય. પણ એ બધું કેવું છે બેટા કે એક વખત તમે ફિલ્ડમાં નક્કી કરો કે તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, એના ઉપર ડિપેન્ડ છે. ઓકે, ચલો એના પછી આર્ટ્સ. તો આર્ટ્સ ફિલ્ડની અંદર સબ્જેક્ટ આવે, આર્ટ્સ ફિલ્ડની અંદર જે પણ સબ્જેક્ટ આવે ખાસ બેટા ખાસ ધ્યાનથી જોજો. તો આર્ટ્સ જે પણ વિદ્યાર્થીઓ આર્ટ્સ લેતા હોય છે, બરાબર, ફિલ્ડ સારી છે. ઘણા બધા લોકો એવું વિચારે કે ભાઈ જે લોકો ભણવામાં નથી કે નબળા છે કે વીક છે એવા લોકો આર્ટ્સ લે, એ વાત ખોટી. આર્ટ્સ બેટા તમે લઈ શકો, લેવાય પણ ખરી, પણ આર્ટ્સ પછી મોટી તમારે જો બે એક્ઝામ આપવી હોય તે એક છે યુપીએસસી અને એક છે જીપીએસસી. આનો સંપૂર્ણ સિલેબસ તમને આર્ટ્સ ની અંદર મળી જાય. તો આર્ટ્સમાં તમે ભણો એટલે આનો સંપૂર્ણ સિલેબસ કવર થઈ જાય, યુપીએસસી અને જીપીએસસી. અને આર્ટ્સ કર્યા પછી તમે શું કરી શકો? તો બીએ કરી શકો, બેચલર ઓફ આર્ટ્સ, એમએ કરી શકો. અને એમએ પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર કર્યો અને તમે આફ્ટર પછી બીએડ કરી શકો અને પર્ટિક્યુલર કોઈ ટીચર કે સારા એવા પોસ્ટ ઉપર તમે જોબ કરી શકો. અને એના પછી અન્ય તો બહુ બધા કોર્સ છે કે ભાઈ એરોસ્ટેસ છે, પાયલોટ છે, બધું જ, બરાબર, તમે આર્ટ્સ પછી પણ કરી શકો, બરાબર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમને બેટા નક્કી હોવું જોઈએ કે તમારે કઈ ફિલ્ડમાં ક્યાં લેવલ પર આગળ વધવું છે, શું આગળ લાઈફની અંદર કરવું છે, એ બધું એક વખત બેસવાનું, વિચારવાનું અને પછી નક્કી કરવાનું કે આગળ તમારે કઈ સ્ટ્રીમમાં જવું છે, બરાબર. એવું ના થવું જોઈએ કે મારો ફ્રેન્ડ કોમર્સ લે છે હું કોમર્સમાં જાઉં, મારો ફ્રેન્ડ સાયન્સ લે છે હું સાયન્સમાં લઉં. ધેટ્સ નોટ ગુડ, એક ખોટી બાબત છે. તમારે તમારી લાઈફ ડિઝાઇન કરવાની છે, તમારે તમારું ફ્યુચર ડિસાઈડ કરવાનું છે. તો કોઈ કરે એવું આપણે કરવાનું નહીં. ઓકે, તો ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આપણે નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.